મિત્રો નમસ્કાર. આજે આપણે એક નવી જ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જો કે આપણા સામાજિક વિજ્ઞાન વિષયને અનુલક્ષીને છે. સાંસ્કૃતિક વારસાના જે સ્થળો આવે છે એમાંથી એક મેં મુદ્દો પસંદ કર્યો છે, ગિરનાર પ્રવાસ. મિત્રો, આ માહિતી એવી છે કે જે આપણને સ્કૂલના પ્રવાસમાં પણ ઉપયોગી બને. આની અંદર પ્રવાસની પૂર્વ તૈયારી કઈ રીતે કરવી એની એક બે સ્લાઇડ આપેલી છે, તો એ દરેકની આપણે ચર્ચા કરતા જઈશું એક પછી એક સ્લાઇડ દ્વારા. તો અત્યારે આપણે ગિરનાર પ્રવાસની મોજ માણીએ. નેક્સ્ટ. મિત્રો, અહીંયા ગિરનાર પરિચય આપ્યો છે. ગિરનાર પર્વત જૂનાગઢ શહેરની બાજુમાં આવેલો છે. ગુજરાતના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોમાં અગત્યનું સ્થાન ધરાવે છે. નેક્સ્ટ. હવે એનું ઐતિહાસિક મહત્વ જોઈએ મિત્રો, એકદમ ટૂંકમાં. તો ગિરનાર પર અશોકનો શિલાલેખ છે. જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો નજીક આવેલો છે. હવે એનું ધાર્મિક મહત્વ જોઈએ મિત્રો. સ્લાઇડ બહુ ટૂંકી છે, નાની એવી બનાવી છે, પણ તમને મજા આવશે આ જાણવાની. બધું એ રીતે આ તૈયાર કર્યું છે. યુટ્યુબ ચેનલ ઉપર મૂકી છે. 1-2 મિનિટ તમને જોતા થશે, ઝાઝો સમય પણ નહીં લાગે. ધાર્મિક મહત્વમાં હિન્દુઓ માટે અંબાજી અને દત્તાત્રેય મંદિર પવિત્ર છે. જૈનો માટે નેમિનાથ દેરાસર પ્રસિદ્ધ છે. અને બૌદ્ધ માટે પણ આ સ્થાન ઘણું જ મહત્વપૂર્ણ છે. એટલે હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ત્રણેય માટે ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. આપણો જે ગિરનાર પ્રવાસની વાત કરીએ છીએ એ. ત્યાર પછી નેક્સ્ટ. અંબા માતાનું મંદિર. પાંચ 5000થી વધુ પગથિયા ચઢ્યા પછી અંબાજી માતાનું મંદિર આવે છે. ત્યાર પછી દત્તાત્રેય મંદિર. ગિરનારની ટોચ પર દત્તાત્રેય ભગવાનના ચરણ પાદુકા છે. બહુ સમજવા જેવી માહિતી છે. જુઓ. જૈન દેરાસર. એક ધર્મનો પરિચય આપ્યો છે આમાં. જુઓ. જૈન દેરાસર, નેમિનાથ જૈન દેરાસર સુંદર કલાત્મક સ્થાપત્ય ધરાવે છે મિત્રો. અલગ અલગ અક્ષરોમાં ચેન્જ કરેલું છે. ગિરનાર રોપવે પ્રખ્યાત છે. તાજેતરમાં શરૂ થયેલો રોપવે યાત્રાળુઓ માટે સરળતા લાવે છે.
હવે એનું પ્રાકૃતિક સૌંદર્ય એની આપણે ચર્ચા કરીશું. ગિરનાર પ્રાકૃતિક સૌંદર્ય. એક પછી એક સ્લાઇડમાં જોતા જઈશું. ગિરનાર આસપાસનું જે જંગલ છે, સિંહો અને ઔષધીય વનસ્પતિઓ માટે એ જાણીતું છે. કેટલીય ઔષધી વનસ્પતિઓ ત્યાં આપણને જોવા મળે છે. તો ગિરનારનો પ્રવાસ કર્યો હોય અને કોઈ આવા જાણકાર હોય એ આપણી સાથે હોય તો આ બધી ઔષધિઓનો આપણને પરિચય આપે તો એ પ્રવાસ ઉત્તમ બની જાય. એ જાણકાર વ્યક્તિ આપણી સાથે હોય ઔષધિઓ બાબતની. આપણે પૂછીએ કે આ કઈ ઔષધિ છે, એ નામ આપે છે, શેમાં ઉપયોગમાં આવે છે, એ આપણને કે અશ્વગંધા છે, સર્પગંધા છે, આંબળા છે. ઘણી ઔષધીય વનસ્પતિઓ આપણને ત્યાં જોવા મળે છે. આવું પ્રાકૃતિક સૌંદર્ય છે. જુઓ નેક્સ્ટ સ્લાઇડ. હવે મેળા અને યાત્રાની આપણે બહુ ટૂંકમાં માહિતી કરીશું, એક બે લીટીમાં. નેક્સ્ટ. કાર્તિકી પૂર્ણિમાએ ગિરનાર પર ભવ્ય મેળો ભરાય છે. આજે કાર્તિકી પૂર્ણિમા આવશે ને, હવે ત્યારે ભાદરવો મહિનો ચાલે છે, પછી આસો અને પછી કાર્તિકી પૂર્ણિમા, એમાં એનો મેળો ભરાય છે. ત્યાં પ્રવાસ આયોજન. જો મિત્રો, મેઇન મુદ્દો આ હતો આપણો, આ સ્લાઇડ બનાવવા પાછળનો, કે આપણે શાળા કોલેજોમાંથી જે પ્રવાસનું આયોજન કરીએ છીએ, તો પ્રવાસનું આયોજન કઈ રીતે કરવું એની માહિતી આપણને આમાં બહુ ટૂંકમાં આપવામાં આવી છે અને બહુ સરળ છે એકદમ. જ્યારે આપણે આવા પ્રવાસનું આયોજન શાળા કક્ષાએ કરતા હોઈએ ત્યારે છેલ્લી 2-3 સ્લાઇડ આપણને ખૂબ જ ઉપયોગી બની રહેશે. એટલા માટે આ તૈયાર કરી છે. યુટ્યુબ ચેનલ પર મૂકેલી છે, તમે એ જોઈ લેશો. આગળ પ્રવાસ આયોજનમાં પહેલો દિવસ જે છે, જુઓ, વિગતથી માહિતી આપી છે. જુનાગઢ શહેર પ્રવાસ. જુનાગઢ શહેર જે છે એનો આખો પ્રવાસ, એમાં એક દિવસ તમારે ફાળવવો પડે. પછી બીજો દિવસ છે, એમાં શું છે જુઓ, ગિરનાર યાત્રા, અંબાજી, દત્તાત્રેય અને જૈન દેરાસર, જેની માહિતી આપણે હમણાં જોઈ. ધાર્મિક માહિતીમાં આ બધી વાત આપણે કરી છે ને. બહુ સરસ માહિતી જુઓ, એટલે આ તમને ઉપયોગમાં આવશે બહુ આયોજનમાં, પ્રવાસના, શાળા કક્ષાએ અને કોલેજ કક્ષાએ. ગિરનાર પ્રવાસ વિશે હું તમને સંક્ષિપ્તમાં માહિતી આપું છું. જુઓ, એક મુદ્દા સહિત. આ સ્લાઇડ બહુ અગત્યની છે પ્રવાસ માટે. ગિરનાર પર્વત. તો ગિરનાર ગુજરાતના જુનાગઢ શહેરની બાજુમાં આવેલો છે. આ પર્વત હિન્દુ, જૈન અને બૌદ્ધ ત્રણેય માટે પવિત્ર સ્થાન માનવામાં આવે છે. માત્ર હિન્દુ માટે જ નહીં, માત્ર જૈન માટે જ નહીં, ત્રણેય ધર્મ આવી ગયા. જુઓ, ગિરનારમાં લગભગ 866 મીટર ઊંચાઈએ મુખ્ય શિખર છે. તો આ જે માહિતી આપણે ટૂંકમાં જોઈ એ ગિરનાર પર્વતની માહિતી જોઈ સંક્ષિપ્તમાં. હવે ધાર્મિક મહત્વમાં જે અગાઉ જોયું, અહીંયા ફરી પુનરાવર્તન કરેલું છે. અંબા માતાનું મંદિર ગિરનારની ચઢાણ દરમિયાન લગભગ 5000થી વધુ પાયાથી પછી આવે છે. પછી દત્તાત્રેય મંદિર ગિરનારની ટોચ પર આવેલું, અહીં દત્ત ભગવાનના ચરણ પાદુકા છે, એ માટે પ્રખ્યાત છે. પછી જૈન મંદિરો પણ છે. ખાસ કરીને આપણે જોઈએ, અગાઉ જોયું, નેમિનાથ દેરાસર ખૂબ પ્રસિદ્ધ છે.
અને પછી ગિરનાર રોપવે તો તાજેતરમાં એ શરૂ થયું છે અને યાત્રાળુઓને માતાજીના મંદિરે પહોંચવું સરળ બન્યું છે. પછી પ્રકૃતિ પ્રવાસની વાત કરીએ. આખી ગિરનાર પ્રવાસની ટૂંકમાં માહિતી આપી દીધી છે મિત્રો આમાં. તો ગિરનાર આસપાસ જંગલમાં વિવિધ પ્રકારના જંગલી પ્રાણીઓ અને ઔષધીય વનસ્પતિ મળે છે, જે આપણે અગાઉ જોયું. અહીંનો ગિરનાર અભયારણ્ય સિંહો માટે પ્રસિદ્ધ છે. ગીરના સિંહો એમ આપણે કહીએ. અને આ સ્લાઇડના છેલ્લે જે માહિતી આપી છે એમાં મેળા અને યાત્રા, જે અગાઉ જોઈ લીધું. દર વર્ષે કાર્તિક સુદ પૂર્ણિમાએ ગિરનાર પર ભવ્ય મેળો ભરાય છે. હજારો ભક્તો પર્વત ચઢી અને મા અંબાના દર્શન માટે આવે છે. નેક્સ્ટ સ્લાઇડ. ગિરનાર પ્રવાસ આયોજન 2 દિવસનું ઉદાહરણ છે. આ જુઓ. પહેલો દિવસ તો કે સવારે જૂનાગઢ પહોંચવું બસ મારફત. જો અહીં ચિત્ર આપ્યું છે બસનું. પછી શું કરવાનું જુઓ. હોટેલ કે ધર્મશાળામાં રોકાણ. જો અહીં એનું ચિત્ર આપ્યું છે. હોટેલ અને ધર્મશાળામાં રોકાણ કરવું. પછી તો કે જૂનાગઢ શહેરનો પ્રવાસ. આજે અહીંયા ચિત્ર આપ્યું છે જૂનાગઢ શહેરનો પ્રવાસ. હવે એમાં શું શું આપણે જોઈશું તો કે ઉપરકોટ કિલ્લો, અશોક શિલાલેખ, મોહબ્બત મકબરો અને સાંજે સ્થાનિક બજારની મુલાકાત લઈએ. તો આ ગિરનાર પ્રવાસ આયોજન 2 દિવસનું. એમાં પહેલા દિવસે શું કરવું એ આખું આયોજન છે. જો કેટલું સરસ છે. જોવા ત્યાં ગયા એટલે પહેલા દિવસે આ કામ કરવાનું, જે આ સ્લાઇડમાં આપ્યું છે. આ તમે નોંધી લેજો અલગ કાગળમાં, તમને બહુ ઉપયોગમાં આવશે. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ. હવે આમાં આપણે બીજા દિવસે શું કરવું એ આવશે. તો બીજા દિવસે વહેલી સવારે ગિરનાર યાત્રા કરવાની. એમાં ગિરનાર રોપવે દ્વારા અંબાજી માતાના દર્શન કરવાના. દત્તાત્રેય મંદિર સુધી ટ્રેકિંગ કરવાનું. જૈન દેરાસરના દર્શન કરવાના. અને પછી બપોરે જૂનાગઢ પરત. અને સાંજ પડે એટલે ત્યાંથી પ્રસ્થાન કરવાનું. છે ને મિત્રો સરસ માહિતી. જુઓ આખી માહિતી. ગિરનાર પ્રવાસ વિશે આયોજન કરવું હોય તો આ તમે જુઓ તો આમાં તમને બધું મળી રહે કે આટલું આપણે એમાં જોવાલાયક છે અને આ રીતે એનું આયોજન કરવા લાયક છે. તો આ રીતે આયોજન કરવું જોઈએ. નેક્સ્ટ 2 દિવસનું આયોજન આપી દીધું છે. જુઓ પછી એનું આખું જે પીપીટી માળખું બનાવ્યું છે 12 સ્લાઇડનું, એમાં આખી જે માહિતી છે કમ્પ્લીટલી આપણે આ બધું જે જોયું ને અત્યારે એની ટૂંકમાં માહિતી આપી છે 12 મુદ્દામાં. જુઓ ટાઇટલ આપ્યું છે ગિરનાર પ્રવાસ, શાળા વિદ્યાર્થીનું નામ સાથે. આ આપણે બસ ઉપર બોર્ડ મારવું તો મારી કે આ રીતે ગિરનારનો પરિચય આપણે જોયો. ગિરનારનો ઐતિહાસિક મહત્વ જોયું. ધાર્મિક મહત્વ એમાં 3 હિન્દુ, જૈન અને બૌદ્ધ એ ધર્મ વિશે પરિચય મેળવ્યો. અંબા માતાનું મંદિર, દત્તાત્રેય મંદિર, પછી જૈન દેરાસર, ગિરનાર રોપવે, ત્યાર પછી પ્રાકૃતિક સૌંદર્ય, જેમાં જંગલ, પ્રાણી અને વનસ્પતિની માહિતી આપણે જાણી. પછી મેળા અને યાત્રા આયોજન વિશે જાણ્યું. અને છેલ્લે પ્રવાસ આયોજન 2 દિવસનું ઉદાહરણ કેવી રીતે કરવું અને નિષ્કર્ષ. તો થેન્ક યુ. અહીંયા આ ગિરનાર માહિતીના પ્રવાસની બાબત આપણે પૂર્ણ કરીએ છીએ. તો આવું હું યુટ્યુબ ચેનલ પર મૂકતો રહીશ, તમે જોતા રહેજો. ચેનલનું નામ તમને ખ્યાલ જ છે, ન ખ્યાલ હોય તો ફરીવાર બોલું છું. યુટ્યુબ ચેનલ ખોલો, એમાં તમે સર્ચમાં લખો પાઠક મધુસૂદન અંગ્રેજીમાં, એટલે એ ચેનલ ખુલી જશે અને તમને આ બધી અવનવી માહિતી જાણવા મળશે. તો ધન્યવાદ. નિષ્કર્ષ કેનો જોઈએ? ગિરનાર પ્રવાસમાં ધાર્મિકતા, પ્રકૃતિ અને સાહસ ત્રણેયનો સુંદર સમન્વય
આપણને જોવા મળે છે. એની સાથે આ પ્રવાસ આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ. સ્લાઇડ અવારનવાર જોતા રહેશો.